ભાગ્યશાળી પુરુષોના એ 7 લક્ષણો જે દરેક પુરુષમાં નથી હોતા। મિત્રો, દરેક વ્યક્તિનું શરીર પોતાની રીતે અનોખું અને વિશેષ હોય છે અને સામુદ્રિક શાસ્ત્ર અનુસાર આપણા શરીરની બનાવટ અને તેના પર રહેલા અમુક અદ્ભુત નિશાન આપણા જીવન અને ભાગ્ય વિશે ખૂબ જ ઊંડી જાણકારી પ્રદાન કરે છે। આ નિશાનીઓના માધ્યમથી આપણે જાણી શકીએ છીએ કે આપણી જીવન યાત્રા કઈ દિશામાં જઈ રહી છે અને આપણે ધન અને સમૃદ્ધિ તરફ આગળ વધી રહ્યા છે કે નહીં। શું તમારા જીવનમાં પણ આવી કોઈ વિશેષતા છે જે એ સંકેત આપે છે કે તમે સાચે જ ભાગ્યશાળી છો? આજે અમે તમને એ વિશેષ નિશાનીઓ અને શરીરના ભાગો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે તમારા જીવનમાં ધનના આગમનના સંકેત આપે છે। આ નિશાન માત્ર ધન વિશે વાત નથી કરતા, પરંતુ આ એ પણ જણાવે છે કે તમારા ભાગ્યમાં સુખ, સમૃદ્ધિ અને અપાર સફળતા લખેલી છે। મિત્રો, આજના ભૌતિક જગતમાં ધનની ખૂબ જ વધારે આવશ્યકતા હોય છે। ધનની જરૂર બધાને હોય છે, ચાહે તે ગરીબ હોય અથવા અમીર। ધન વિના ના તો ધર્મ કરવામાં આવે છે કે ના તો કર્મ। ધન વગર કોઈની ભૂખ પણ મિટાવી શકતા નથી। સામુદ્રિક શાસ્ત્રમાં જણાવવામાં આવેલા આ નિશાનો અને શરીરની બનાવટના આધાર પર એ ખબર પડે છે કે કયો પુરુષ ભાગ્યશાળી છે અને તેના જીવનમાં ધનવાન બનવાનું લખેલું છે। આવા લોકો પોતાની સાથે પોતાના પરિવારજનો અને જીવનસાથી માટે ખૂબ જ ભાગ્યશાળી હોય છે અને તેમના કારણે તેમનો આખો પરિવાર સુખમય જીવન વ્યતીત કરે છે। શું તમારા શરીર પર પણ આવા નિશાન છે જે તમારા ભાગ્યને ઉજ્જવળ બનાવવા વાળા છે? તો આવો જાણીએ કે તમારા જીવનમાં ધનની દેવી માતા લક્ષ્મીના આશીર્વાદ હંમેશા માટે રહેશે કે નહીં। પરંતુ તે પહેલા, જો તમે પણ ઈચ્છો છો કે માતા લક્ષ્મીના આશીર્વાદ સદાય તમારી સાથે રહે, તો આજની વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય માં લક્ષ્મી જરૂર લખી દેજો। નંબર 1, સદ્ગુણી સંતાનની પ્રાપ્તિ। જે વ્યક્તિના ઘરમાં ગુણોથી સંપન્ન સંતાન જન્મ લે છે તે કોઈ ભાગ્યશાળી પુરુષથી કમ નથી હોતો। શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જે પણ વ્યક્તિના ઘરમાં સંસ્કારી, શિક્ષિત અને માતા પિતાનો આદર કરવાવાળી સંતાન જન્મ લે છે તેની વૃદ્ધાવસ્થા સુખમય બની જાય છે। આવા વ્યક્તિ વૃદ્ધાવસ્થામાં પણ સુખી જીવન જીવે છે અને મૃત્યુ બાદ પરલોકમાં સિધાવી જાય છે। તેથી એક કહેવત પણ કહેવામાં આવે છે કે ભૂત સપૂત તો ધન સંચય, કપૂત તો ધનનો નાશ। નંબર 2, સુકન્યા પત્નીનું મળવું પુરુષ માટે ખૂબ જ ભાગ્યશાળી સંકેત હોય છે। શાસ્ત્રોમાં એ જણાવવામાં આવ્યું છે કે જે પણ સ્ત્રી પોતાના પરિવારની મર્યાદાનું ધ્યાન રાખીને કામ કરે છે તે સુકન્યા કહેવાય છે। જે પણ પુરુષના લગ્ન સુકન્યા સ્ત્રી સાથે થાય છે તેનું આયુષ્ય ભલે ઓછું હોય, પરંતુ તેના ઘરમાં બરકત અને સુખ શાંતિ હંમેશા બની રહે છે। નંબર 3, જે પણ પુરુષની પીઠ કાચબાના પીઠના આકારની હોય છે તે ખૂબ જ ધનવાન અને ભાગ્યશાળી હોય છે। જે વ્યક્તિની હથેળીના વચ્ચોવચ તલ હોય છે, આવા વ્યક્તિ વિશે કહેવામાં આવે છે કે તેને વાહન, સુખ અને સમાજમાં ખૂબ માન સન્માન પ્રાપ્ત થાય છે। નંબર 4, જે પુરુષોની છાતી પર ખૂબ જ વધારે વાળ હોય છે તેમને પોતાના જીવનમાં ખૂબ સુખ, સમૃદ્ધિ અને ધન પ્રાપ્ત થાય છે। આવા વ્યક્તિ સ્વભાવથી ખૂબ જ સંતુષ્ટ હોય છે। નંબર 5, જો કોઈ પુરુષના પગમાં સૌથી નાની આંગળી અંગૂઠા કરતાં પણ મોટી હોય તો આવા લોકો ખૂબ જ ધનવાન હોય છે। આવા પુરુષોને તેમનું ભાગ્ય હંમેશા સાથ આપે છે। નંબર 6, નાની ગરદન અને સામાન્ય ગરદન ખૂબ જ શુભ માનવામાં આવે છે। આવી ગરદનવાળા લોકો જેમની ગરદન વધારે લાંબી નથી હોતી તે પોતાના જીવનમાં ખૂબ જ ધન કમાવે છે। નંબર 7, જે પુરુષોના પગની સૌથી નાની આંગળી તેમના પગની બાકી બધી આંગળીઓથી સૌથી મોટી હોય છે તો આવા પુરુષોના જીવનમાં પૈસાની ક્યારે કોઈ કમી રહેતી નથી અને આવા લોકો પોતાના જીવનમાં ખૂબ જ પૈસા કમાય છે। નંબર 8, એવા લોકો કે જેમના હાથમાં શંખ,
ચક્ર, ગદા, રથ અથવા બાણનું નિશાન બનેલું હોય છે તો તે પોતાના જીવનમાં કોઈના કોઈ ચીજ વસ્તુ પર શાસન કરવાનો અધિકાર અવશ્ય પ્રાપ્ત કરે છે. નંબર 9, જે પુરુષોના હાથમાં ત્રિકોણનું નિશાન હોય છે તે પોતાના ખાનદાનનું નામ રોશન કરે છે. આવા લોકો સુખ સુવિધાઓથી યુક્ત હોય છે અને તેમનો સ્વભાવ પણ ખૂબ જ ખુશનુમા હોય છે. નંબર 10, જે વ્યક્તિના પગમાં તલ હોય છે તે ખૂબ જ ભાગ્યશાળી હોય છે અને રાજાની જેમ પોતાનું જીવન વ્યતીત કરે છે. નંબર 11, જે પુરુષોનું માથું ગોળ હોય છે અને મસ્તક પહોળું હોય છે તે ખૂબ જ પ્રભાવશાળી હોય છે અને પોતાના પરિવારને દરેક પ્રકારનું સુખ આપવાની કોશિશ કરે છે. નંબર 12, સ્વસ્થ તન અને મનનું હોવું સૌથી ભાગ્યશાળી હોવાની સૌથી મોટી નિશાની છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે ભાગ્યશાળી હોવાનો પહેલું લક્ષણ એ છે કે તમારું શરીર હંમેશા સ્વસ્થ રહેતું હોય. નંબર 13, સ્થાયી આવકને ભાગ્યશાળી હોવાનો ખૂબ જ મોટો સંકેત માનવામાં આવે છે. જો તમારી પાસે અચાનક કોઈ માર્ગેથી ખૂબ જ વધારે પૈસા આવે છે અને તેના કારણે તમારી સ્થાયી રૂપથી આવક બની જાય છે તો તમારે સમજી લેવું જોઈએ કે માતા લક્ષ્મીની કૃપા તમારા પર સદાય બનેલી છે. તો મિત્રો, આજની આ વિડિયો સારી લાગી હોય તો વિડિયોને લાઈક કરી વધુમાં વધુ શેર કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂર લખી દેજો. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.